હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ક્લચ બનાવતા શીખીશું. એ ક્લચ ફ્લેપ વાળો હશે અને એમાં 2 ઝીપર પોકેટ્સ હશે. એના માટે આપણને મટીરિયલ શું લાગશે એ આપણે લખી લઈએ. આપણાને 15 ઇંચીસ બાય 9 ઇંચીસ, 15 ઇંચીસ લેન્થ, 9 ઇંચીસ વિડ્થ, આવા આપણાને 3 પીસ જોશે. અને આપણાને 15 ઇંચીસ બાય 9 ઇંચીસનું એક પીસ અસ્તર માટે જોશે. આપણાને વેલ્ક્રો જોશે અને 2 ઝીપ જોશે. આપનું ફર્સ્ટ સ્ટેપ શું હશે કે 15 ઇંચીસ બાય 9 ઇંચીસના 2 પીસના વચમાં 2 પીસ લેવાના છે અને વ્હાઇટ અસ્તર લેવાનું છે. કેનવાસ લો, સ્પંચ લો, બેક અસ્તર લો, તનમાંથી જે આપણા પાસે અવેલેબલ હોય આપ લઈ શકો છો. તો આપણે શું કરવું છે કે બે બાજુ ડિઝાઇનર ફેબ્રિક લીધું છે અને વચમાં અસ્તર લીધું છે અને આ 2 પીસને જોઈન કરી કાઢ્યા છે. જો બે સાઈડ પર એક જ જેવો ફેબ્રિક રહેશે, વચમાં અસ્તર રહેશે. અને આપણે ક્વિલ્ટ બી કરી કાઢવું છે. ચારે સાઈડ સ્ટિચ મારી દીધું છે અને ક્વિલ્ટ કરી કાઢવું છે. આપણે આ પીસ પર જ કામ કરશું. આપણું ફર્સ્ટ સ્ટેપ શું હશે કે આ પીસ છે, આપણે કોઈ બી એક સાઈડથી આ 9 ઇંચીસ છે તો આપણે અહીંયા 1.5 ઇંચીસ માર્ક કરશું. 1.5 ઇંચીસ. आपने 1.5 इंचेस मार्क करूं. હવે આપણે આને કટ કરી દઈશું. आपने कट कर दीधું. હવે આ બે સાઈડ, આ જે સાઈડ છે અને આ જે સાઈડ છે એને આપણે થોડું ફોલ્ડ કરશું અંદર સાઈડ એક, અને સેમ આને બે સાઈડ આપણે ફોલ્ડ કરી દઈશું અને પછી વચમાં આપણે આ બે પીસના વચમાં આપણે ઝીપ લગાવી દઈશું. આમ આપણે આ સ્ટેપ કરીએ પછી આપણે આગળ કરીએ. આ આપણે એ એક ચેન લગાડી કાઢી છે. નેક્સ્ટ આ જે ઉપરનું પોર્શન છે એને થોડું ફોલ્ડ કરી દેજો, એકદમ સ્લાઇટ, હાફ ઇંચથી બી ઓછું ફોલ્ડ કરી દેજો. ઠીક છે. નેક્સ્ટ અપ્રોક્સ 1 ઇંચીસ અને 1 આપણે નેક્સ્ટ અને હાફ ફોલ્ડ કરો. हाफ फोल्ड करो, सेंटर लो અને અપ્રોક્સ 1.5 ઇંચીસ જેટલું નીચે ઉતરો. 1 ઇંચીસ या 1.5 ઇંચીસ, 1 ઇંચી રાખીએ. 1 ઇંચીસ જેટલું નીચે ઉતરો અને વેલ્ક્રો અટેચ કરો. આ વેલ્ક્રો મેં એ 1 ઇંચ લીધું છે. વેલ્ક્રો બી સેન્ટર લો અને સેન્ટરને સેન્ટર મૂકીને અટેચ કરી કાઢો. આ વેલ્ક્રો અટેચ કરી કાઢો, આ એક પીસ અને આને ફોલ્ડ કરી કાઢો. આ બે કામ કરીએ પછી આપણે આગળ વધીએ. આ આપણે વેલ્ક્રો અટેચ કરી કાઢો છે અને એક સાઈડથી ફોલ્ડ કરી કાઢું છે. હવે નેક્સ્ટ આપણે આને ઉલટું કરશું અને ઉલટું કરી કાઢું. હવે યહાંથી ઉપરથી 4.5 इंचेस, 4.5 इंचेस यहाँથી પર માર્કિંગ કરશું અને સ્ટ્રેટ લાઈન ડ્રો કરી કાઢશું. હવે આ આપનું જે પીસ છે 15 इंचेस बाय 9 इंचेसનું, એને આપણે આના પર મૂકશું અને 1
2 3 અને આ જે આપણે લાइन ड्रॉ કરી છે, આજે આપણે लाइन ड्रॉ કરી છે वहां तक 1 2 3 અને આજે આપણે લાइन ड्रॉ કરી છે એ લાઇનના લેવલમાં આમ 4. સો 1 2 3 અને 4 આમ આપણે 4 સ્ટેચ મારી દઈશું. આપણે આટલું કરીએ પછી આગળ કરીએ. आपने ये 1 2 3 4 સીવી કાઢ્યું છે તો આ આપનું એક પોકેટ રેડી થઈ ગયું છે. એક પોકેટ આપણું રેડી થઈ ગયું છે. નેક્સ્ટ આપણે શું કરશું, કે આને ફોલ્ડ કરશું. આ જે સ્ટેચ છે માંથી આપણે ફોલ્ડ કરશું. ફોલ્ડ કરું અને આપણે પિનઅપ કરી કાઢશું તો હલે ના. પિનઅપ થઈ ગયું. હવે યહાંથી આ જે માર્કિંગ છે આપનો પાઉચ જ્યાં તક આવે છે વહાંથી અપ્રોક્સ 1 ઇંચ 1.5 ઇંચ 1 ઇંચ જ લઈએ બેટર રહેશે. 1 ઇંચ ની માર્કિંગ કરો અને લાઈન ડ્રો કરી કાઢો. लाइन ड्रॉ करी कारी अपने कट करी कारिए. कट करी कारू. હવે જેમ આપણે यहाँ फोल्ड करू છે चेन માટે એમ આપણે આને फोल्ड કરશું. એક બાજુ 1 અને બીજું આ પીસ 2 અને એના વચમાં ચેન મૂકી દઈશું. આ આપણી ચેન છે એ ચેન અહીંયા મૂકી દઈશું. ઓકે, આપણે ટાચને નિકાલી કાઢીએ હવે, કેમ કે આ ચેનને આ પીસ સાથે નથી અટેચ કરવાનું, આ સિંગલ પીસ સાથે અટેચ કરવાનું છે, એ ધ્યાન રાખજો. તો આને ફોલ્ડ કરશું 1, આને ફોલ્ડ કરશું 2, પછી આમ આ પીસ દેખાય છે આપણે આમ, અને આપણે અહીંયા ચેન લગાડશું આવી રીતે. આ ચેન આપણે લગાડી કાઢીએ પછી આપણે આગળ કરીએ. જો આપને ચેન અટેચ કરી કાઢી છે આ સિંગલ પીસ પર. નેક્સ્ટ સ્ટેપ આપનું શું છે કે આ જે લાઈન છે વહાં તક ફોલ્ડ કરો. ફોલ્ડ કરું. હવે પૂરું 1 2 3 આમ તને બાજુ આપણે સ્ટેચ મારી દઈશું. 1 2 3. જો આ ફોલ્ડ પર આપણે બરાબર ધ્યાન રાખજો કે જ્યાં આપણે સ્ટેચ મારું છે એના પર જ આપણે બરાબર ફોલ્ડ કરીએ. હવે 1 2 3 ફોલ્ડ સ્ટેચ મારી દો. જો 1 2 3 આપણે સ્ટેચ મારી કાઢું. ઓકે, હવે આને આપણે આમ હાફ ફોલ્ડ કરશું પૂરી વોલેટને. હાફ ફોલ્ડ કરશું. હાફ ફોલ્ડ કરું પછી આપણું આખી જે બી રાઉન્ડ હોય તપેલું છે યા કંઈ તો નાખી આપણે આ રાઉન્ડ શેપ આપશું. હલકું, વધારે નહીં.
એકદમ સ્લાઇટ, ખાલી કવ આવવો જોઈએ. હવે यहाँ સ્ટિચ મારી દઈશું ઉપર. પછી આના લેવલ પર આપણે વેલ્ક્રો મૂકી દઈશું. આપનું જે બીજું વેલ્ક્રો છે એ આપણે ઉપરથી સિલાઈ મારી કાઢશું. પછી 1 ઇંચ છોડીને આ વેલ્ક્રોને અટેચ કરી કાઢશું આના લેવલ પર, તો આપનો ફ્લેપ બની જશે. આપણે આટલું કરીએ પછી આગળ કરીએ. આ આપણે વેલ્ક્રો અટેચ કરી કાઢો છે અને આ રાઉન્ડ પર આપણે સ્ટિચ કરી કાઢું છે. નેક્સ્ટ આ જેટલું પણ છે આ બધા ધાગા એક્સ્ટ્રા ચેન્જ એ બધી આપણે કટ કરી દઈશું. આ આપનું ક્લચ ઓલમોસ્ટ રેડી છે. જો એક ચેન વાળું પોકેટ, બીજું ચેન વાળું પોકેટ અને આ નોર્મલ પોકેટ, 3 થયા. અને આપને ક્લોઝ કરી કાઢું. હવે આમાં શું બાકી રહી ગયું છે કે આપણે यहाँ આ 3 સાઈડ પર પાઇપ બાઇન્ડિંગ કરી કાઢશું. એના માટે આપણે અપ્રોક્સ 2 ઇંચીસ વિથનું કપડું જોશે. 2 ઇંચીસ વિથ, અને જેટલું પણ આ લેન્થ લાગે અપ્રોક્સ 30 to 35 ઇંચીસ લેન્થમાં લઈશું. આપણે બહારથી અંદર આવશું એટલે બહારની સાઈડ પર પહેલાં આને આમ ઉલટું મૂકશું. આના પર આમ ઉલટું મૂકશું અને यहाँ સ્ટિચ લઈ લઈશું. થોડું આગળ રાખશું એક્સ્ટ્રા આમ બાજુ, આ થોડું એક્સ્ટ્રા છોડશું. પછી यहाँ એક સ્ટિચ લઈ લઈશું. ફર્સ્ટ સ્ટિચ થઈ ગયું. પછી 2, પછી ફરાવીને 3. અગેન એકવાર જોઈ લે. આ સીધું છે, સીધું છે. એના પર આપણે ઉલટું મૂકશું. ફર્સ્ટ સ્ટિચ આમ લેશું. આપણે પૂરામાં ફરાવીને આમ સ્ટિચ લઈ લઈશું. ફર્સ્ટ સ્ટિચ. સેકન્ડ શું લેશું? 1 2 અને 3. આમ આપણે આ પૂરા પર આમ બાઇન્ડિંગ કરી કાઢશું. આ આપણે બાઇન્ડિંગ કરી લીધી છે અને આ આપની ક્લચ વિથ 2 પોકેટ ઝીપર પોકેટ રેડી છે. જો ફર્સ્ટ પોકેટ ચેન વાળું, સેકન્ડ પોકેટ ચેન વાળું અને આ થર્ડ પોકેટ છે અને આ આપનું ક્લચ રેડી છે. આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરજો અને શેર કરજો, और तो कमेंट करजो कि આગળ આપને શું શીખવું છે. થેન્ક યુ.